નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આસ્થાનું અદ્વિતીય ધામ એટલે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાકરિયા ધામ, જ્યાં શ્રદ્ધા અને આસ્થા સાથે ભક્તો શનિવારે પગપાળા પહોંચે છે શ્રી ભીડભંજન હનુમાન દાદાના દર્શન કરવા। સાકરિયા ગામે બિરાજમાન શ્રી સ્વયંભૂ હનુમાનજી દાદાનું ધામ સમગ્ર ગુજરાત સહિત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। ગુજરાતમાં આરામ મુદ્રામાં બિરાજમાન હનુમાન દાદાની આ અલૌકિક પ્રતિમા ભક્તોને અનોખી આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે। દર શનિવાર અને મંગળવારે વહેલી સવારથી જ જય શ્રી રામ અને જય હનુમાનના જયઘોષ સાથે ભક્તો પગપાળા સાકરિયા ધામ તરફ પ્રયાણ કરે છે। હોઠ પર રામ નામ અને હૃદયમાં અતૂટ શ્રદ્ધા લઈને હજારો પદયાત્રીઓ દાદાના ચરણોમાં શીશ નમાવે છે। ભક્તોમાં એવી અખંડ માન્યતા છે કે સાકરિયાના શ્રી સ્વયંભૂ હનુમાનજી દાદા દરેકના દુઃખ દૂર કરે છે, તેમની મનોકામના પૂર્ણ કરે છે અને પોતાના ભક્તો પર અવિરત કૃપા હનુમાન દાદા વરસાવે છે। આ જ અડગ વિશ્વાસના બળે અરવલ્લી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને દેશના અનેક રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ સાકરિયા ધામે પહોંચે છે। ભક્તિ, વિશ્વાસ અને દિવ્ય શક્તિનો અનોખો સંગમ બની ગયેલું સાકરિયા ધામ હજારો શ્રદ્ધાળુઓ માટે આશા, આસ્થા અને આધ્યાત્મિક શાંતિનું પવિત્ર તીર્થસ્થાન બની રહ્યું છે। ઘણા ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા તો કેટલાક પરિવારની સુખ શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે પગપાળા યાત્રા કરે છે। ભક્તોના જણાવ્યા મુજબ હનુમાન દાદાના માત્ર દર્શન અને શીશ ઝુકાવીને જ દાદા સઘળા દુઃખ દૂર કરી દે છે। મારું નામ રેખાબેન મનીષ પટેલ છે। અમે મોડાસાથી લવાસા ફ્લેટમાં રહીએ છીએ। ત્યાંથી અમે આજ શનિવાર છે પગપાળા સંઘે ચાલતા આવ્યા છીએ। અહીંયા સાકરિયા હનુમાન સોતેલા હનુમાનજી મહારાજ છે, તેના દર્શન માટે આવ્યા છીએ। એ બધા જ ભક્તોને મનોકામના પરિપૂર્ણ કરે છે અને દર શનિવારે લોકોની ભીડ બહુ જ ભારે હોય છે। દર શનિવારે લોકો આવે છે દર્શન કરવા મોડાસા લવાસા। દાદા સ્વયંભૂ છે ને અહીંયા પ્રગટ થયેલા છે। હું મિત્તલ નાયક, 15 વર્ષથી અમે સાકરિયા સ્વયંભૂ હનુમાનજી છે ત્યાં ચાલતા આવીએ છીએ। દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને આખા ભારતમાં 2 જ સ્વયંભૂ આવા હનુમાન છે, એક વર્ધામાં છે અને એક આપણા અરવલ્લીમાં છે। દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે અને જેને જે માંગે એ મળે છે અને અહીં શ્રદ્ધાથી આવીએ છીએ। છેલ્લા 20 વર્ષથી અમે લોકો ચાલતા દર્શન કરવા આવીએ છીએ।